નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે શું જોયું હતું તો સમીકરણ શું છે અને સમીકરણની રચના વિશે આપણે ચર્ચા કરી હતી। આ ઉપરાંત આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોયા હતા, બરાબર। પછી મેં તમને કીધું હતું કે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 આપણે કરશું આગળના લેક્ચરમાં। પણ જો ઉદાહરણ નંબર 4માં શું કીધું છે કે રાજુના પિતાની ઉંમર કરતાં 3 ગણાથી 5 વધુ છે, બરાબર। આજે 3 અને ઉદાહરણમાં 4 આપેલા છે એ ઉદાહરણ તમે જાતે કરી લેજો, કેમ કે ઉદાહરણ સાવ આપણે જે સમીકરણની સ્વરૂપ જોયું હતું સમીકરણનું કે કોઈ પણ માહિતી હતી, માહિતી પોતે આપણે સમીકરણ રચના કરી હતી તેવા જ પ્રકારનું છે અને સાવ સરળ પ્રકારનું છે। એટલા માટે તમને સોંપવું જોઈએ, તમારે કરવાનું છે, બરાબર। તો હવે આપણે આગળ વધીએ તો આગળ આપણે સ્વાધ્યાય 4.1 જોઈએ, બરાબર। તો સ્વાધ્યાય 4.1 જોઈએ, બરાબર। તો સ્વાધ્યાય 4.1 છે ને પહેલું જ પ્રશ્ન આપેલું છે કે આપેલા કોષ્ટકનું ખાનું કરો, બરાબર। તો એમાં છે ને જો દાખલા આપેલા છે તો પહેલું દાખલો આપણે એમાં કોષ્ટક પૂરું કરવાનું, બરાબર, અને કિંમત ધારણ કરવાની છે। એમાં શું કીધું છે કે જો એમાં અનુક્રમ આપેલું છે, સમીકરણ આપેલું છે અને કિંમત આપેલી છે। કહો છે કે સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું। હવે કે સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું તે આપણને પ્રૂવ કરવાનું છે, બરાબર। તો જો પહેલું શું આપેલું છે તો પહેલું x + 3 બરાબર 0 આપેલું છે અને x બરાબર 3 આપેલું છે, બરાબર પહેલું। તો જો હવે આ સમીકરણમાં આપણે x બરાબર 3 કિંમત મૂકીએ તો શું મળશે? આપણે આ ડાબી બાજુ છે, ડાબી બાજુ એમાં આપણે ડાબી બાજુ લખીએ, ડાબી બાજુ બરાબર x + 3 છે। હવે x બરાબર 3 મૂકીએ તો શું થશે? 3 + 3 થશે એટલે કેટલા થશે? 6 થાય છે। હવે તમે જુઓ જમણી બાજુ શું હતી તો જમણી બાજુ બરાબર આપણને 0 હતી। તો શું આ બેનું સરખું છે? ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા આવે છે। તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા છે? અલગ અલગ છે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા નથી, એટલે તેથી તેનું શું થયું તે સમાધાન થતું નથી। તો આ પહેલો દાખલો હતો, બરાબર। આ પહેલો દાખલો હતો। બીજો દાખલો છે તમે જાતે બીજું ત્રીજું તમે છે ને જાતે પ્રયત્ન કરજો, બરાબર। પછી છે ને હવે ડાયરેક્ટ આપણે 5મો દાખલો જોઈએ, એટલે બીજું ત્રીજું ચોથું તમારે કરવાનું। હવે આપણે ડાયરેક્ટ દાખલો 5મો જોઈએ, બરાબર। તો 5મો શું આપેલું છે તો 5મો આપેલું છે કે x - 7 બરાબર 1 અને જ્યાં x બરાબર 8 કિંમત આપેલી છે, બરાબર। તો આની છે ને આપણે સમાધાન થાય છે કે નથી થતું તે આપણે ચકાસવાનું છે, બરાબર। તો પહેલાં આપણે ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ બરાબર શું આપેલું છે તો કે ડાબી બાજુ બરાબર x - 7 આપેલું છે। આ x ની કિંમત કેટલી છે તો x ની કિંમત 8 છે, તો આપણે 8 મૂકીએ તો 8 - 7, હવે 8માંથી 7 જાય એટલે કેટલા વધે તો કે 1 વધે। આ શું મળ્યું આપણને? ડાબી બાજુ। હવે જમણી બાજુ આપણે શું છે તમે જોઈ શું છે તો કે જમણી બાજુ 1 છે। તો તમે જોઈ શકો છો એ ડાબી બાજુ જમણી બાજુ બે કેવા છે તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન છે, જેથી શું તેથી સમીકરણનું સમાધાન થાય છે, બરાબર। તો આ દાખલો હતો 5મો। પછી દાખલો આપેલો છે 6થો। પછી જો દાખલો આપેલો છે તમને કહું ને તો કે 6થો આપેલો છે। 6થો દાખલો છે ને તમે જાતે પ્રયત્ન કરજો, કેમ કે 5x બરાબર 25 આપેલું છે અને 5x 25 છે, બરાબર। તો ગુણાકારમાં છે એટલે શું થશે? સામેની સાઈડે ભાગાકારમાં જશે, પણ એમાં સમીકરણનું સમાધાન થશે નહીં, બરાબર। આ દાખલા એટલા માટે તમને વધુ નથી કરાવતો કેમ કે દાખલા સાવ સરળ છે અને તમે સરળ રીતે તમે દાખલા કરી શકશો, બરાબર। તો આપણે 7મો દાખલો જોઈએ તો કે 7મો દાખલામાં 5x બરાબર 25 આપેલું છે, 5x બરાબર 25 આપેલું છે અને x ની કિંમત ત્યાં 5 છે, બરાબર। x ની કિંમત ત્યાં 5 છે। હવે આનું આપણે સમાધાન થાય છે કે નથી થતું તે ચકાસીએ। તો જુઓ અહીંયા આપણે જોઈએ x બરાબર 5 મળે છે કે નથી મળતા। જો x બરાબર 5 મળી જતું હોય તો આપણે સમાધાન થઈ જાય, બરાબર। હવે તમે જુઓ x સાથે 5 છે ને ગુણાકારમાં છે। હવે જો આપણે અહીંયા x ની કિંમત મેળવવાની છે, બરાબર। તો આપણે x ને અહીંયા લખશું, ગુણાકારમાં છે એટલે સામેની સાઈડ જાય મને શું થાય? ભાગાકારમાં જાય, તો આપણે x બરાબર કેટલો મળે તો x બરાબર આપણે 5 મળે એટલે 25 × 25। અહીંયા x બરાબર 5 હતું અને x બરાબર 5 હતું એટલે બેનું સમાધાન થઈ શક્યું। અથવા તમે એ પણ રીત કરી શકો કે ડાબી બાજુ શું છે તો ડાબી બાજુ તમે જોઈ શકો છો કે 5x છે, x ની કિંમત કેટલી મળી છે આપણી પાસે તો x ની કિંમત 5 છે એટલે 5 × 5 થશે તો કે 25 × 25। આપણે જમણી બાજુ શું હતું તો કે જમણી બાજુ બરાબર આપણને 5 હતું તો બરાબર 25 હતું, બરાબર। જમણી બાજુ 25 છે ને આપણે અહીંયા। તો આ બે કેવા છે? ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા છે? સરખા છે। તેથી શું થયું? તેથી આ સમીકરણનું સમાધાન
થાય છે બરાબર। તો એવી જ રીતે હવે દાખલા નંબર આપણે 9 જોઈએ તો 9માં દાખલામાં આપેલું છે કે દાખલા નંબર 9 7 છે 8 તમારે કરવાનું। દાખલા નંબર 9 જોઈએ તો એમના છેદમાં 3 પછી બરાબર 2 અને જ્યાં m બરાબર -6 આપેલું છે। હવે આનું સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું તે આપણે ચકાસીએ। તો આપણે ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર શું આપેલું છે તો ડાબી બાજુ બરાબર એમના છેદમાં 3 આપેલું છે। એમની કિંમત શું છે તો એમની કિંમત -6 છે -3/2। હવે 3 દુ 6 એટલે શું મળશે આપણને -2 મળશે। તો ડાબી બાજુ બરાબર આપણે શું મળ્યું -2 મળ્યું પણ આપણે જમણી બાજુ બરાબર કેટલા છે તો કે જમણી બાજુ બરાબર આપણે +2 છે। તો આ ડાબી બાજુ જમણી બાજુ બે કેવા છે તો કે સરખા નથી કેમ કે જો અહીંયા -2 છે અહીંયા +2 એટલે બે સરખા નથી। તેથી શું થાય તેથી સમીકરણનું સમાધાન થતું નથી બરાબર। એ સમીકરણનું સમાધાન થતું નથી બરાબર। તો આ હતું દાખલું બરાબર। હવે જો બીજા દાખલા છે તમારે જાતે કરવાના છે કે દાખલા સાવ સરળ છે કાંઈ નથી કરવાનું માત્ર ને માત્ર આપણે છે સાદુરૂપ આપતા આવડતું હોય તો આપણે સરળતા દાખલો કરી શકાય બરાબર। તો બીજા દાખલા તમે જાતે કરી લેજો। આપણે આગળ વધીએ તો બીજા દાખલામાં આપેલું છે કે કોષમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાની છે બરાબર। તો હવે જો સમીકરણ ઉકેલ છે કે નથી તેનો આપણે ચકાસવાનું છે। તો અહીંયા પહેલું સમીકરણ આપેલું છે તો કે n+5 બરાબર 19 આપેલા છે અને n ની કિંમત કેટલી આપેલી છે 1 આપેલી છે। હવે આ સમીકરણનું છે આપણે ઉકેલ છે ને હવે જો આ સમીકરણનો આપણે ઉકેલ છે કે નથી તે મેળવવાનું છે બરાબર। તો બીજું કાંઈ નહીં ડાબી બાજુમાં કિંમત આપણે મૂકી દઈએ આમાં પણ એમ જ કરવાનું છે કે ડાબી બાજુ શું છે તો કે ડાબી બાજુ બરાબર n+5 છે। એની કિંમત કેટલી આપેલી છે તો એની કિંમત 1 આપેલી છે 1+6 સોરી 1+5 બરાબર 1 ને 5 કેટલા થાય તો 1 ને 5 6 થાય। પણ ડાબી બાજુ બરાબર કેટલું જમણી બાજુ કેટલું સોરી જમણી બાજુ કેટલું આપેલું છે તો કે જમણી બાજુ બરાબર આપણને 19 આપેલા છે। આ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા છે અલગ અલગ છે માટે આ સમીકરણનો ઉકેલ નથી। તો આપણે લખી શકાય અહીંયા કે માટે સમીકરણ 1 n બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી બરાબર। ઉકેલ નથી ખ્યાલ આવ્યો। તો આ પહેલું હતું। હવે આપણે બીજું જોઈએ તો બીજું શું આપેલું છે તો કે 7n+5 બરાબર 19 7n+5 બરાબર 19 આપેલા છે અને n બરાબર કેટલા કાઉન્સમાં આપેલા છે તો કે n બરાબર કાઉન્સમાં -2 આપેલા છે n બરાબર કાઉન્સમાં -2 આપેલા છે। હવે આપણે ચકાસીએ બરાબર। તો પહેલાં ડાબી બાજુ લઈ લઈએ ડાબી બાજુ શું આપેલી છે તો કે 7n-5 આપેલું 7n+5 આપેલું છે તો આપણે લખીએ તો કે 7n+5 7 ના 7 હવે એની કિંમત કેટલી છે તો એની કિંમત આપણી પાસે -2 છે તો +5 તો કે 7 દુ 14 પણ 14 કેવા આવશે ઓછા આવશે ઓછા કેમ આવશે તમે જોઈ શકો છો બે નિશાની કેવી અલગ છે। જ્યારે કોઈ પણ બે અસમાન નિશાનીનો ગુણાકાર કરવાનો આવતું હોય ત્યારે હંમેશા નિશાની કેની આવે તો બાદબાકી નિશાની આવે તો એ શું આવશે -14 +5। હવે જો બે નિશાની અલગ અલગ છે બરાબર તો શું થશે બાદબાકી થશે એટલે જવાબ શું આવશે તો કે જવાબ -9 આવશે બરાબર। 14માંથી 5 જાય એટલે 9 વધે નિશાની હંમેશા કોટી રાખવાની મોટાની રાખવાની બરાબર। તો આપણે ડાબી બાજુ મળ્યું તો જમણી બાજુ શું હતું તો કે જમણી બાજુ બરાબર આપણે 19 હતું। આ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા છે અલગ અલગ છે તેથી સમીકરણનું તેથી માટે n-2 એ સમીકરણનો ઉકેલ નથી બરાબર। ખ્યાલ આવ્યો। તો આ તો બીજું દાખલો। ત્રીજો દાખલો આપણે જોઈએ તો કે ત્રીજા દાખલામાં આપેલું છે 7n+5 આપેલું છે બરાબર સી એટલે કે 7n+5 બરાબર 19 આપેલા છે બરાબર 19 આપેલા છે।
અને n બરાબર 2 આપેલું છે. હવે આ સમીકરણ આપણે ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે. તો પહેલાં શું કરવાનું, ડાબી બાજુ લઈ લેવાની. ડાબી બાજુ બરાબર તો કે 7n વત્તા 5 મૂકી દેવાના. હા જો 7 ના 7 એની કિંમત કેટલી છે, તો એની કિંમત 2 છે વત્તા 5 તો 7 દુ કેટલા થાય, 7 દુ 14 થાય વત્તા 5 આ 14 ને 5 કેટલા થાય, 14 ને 5 19 થાય. હા તમે અહીં જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર 19 છે અને જમણી બાજુ કેટલું આપેલું હતું, તો કે જમણી બાજુ બરાબર 19 આપેલું છે. આ જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી છે, સરખી છે. તેથી આપણે કહી શકાય, તેથી n બરાબર 2 એ સમીકરણનો ઉકેલ છે. સમીકરણનો ઉકેલ છે. ખ્યાલ આવ્યો? તો આ સમીકરણનો ઉકેલ થયો. બરાબર. હવે ચોથો દાખલો આપણે લાસ્ટ કરી નાખીએ, પછી બીજા બે દાખલા છે તમારે કરવાના છે. બરાબર. તો ચોથો દાખલો શું છે, તો 4p ઓછા 3 બરાબર 13 છે. એટલે કે 4p ઓછા 3 બરાબર 1 છે કે 2 છે, 13 છે. 13 અને પીની કિંમત ત્યાં આપેલી છે 1 આપેલી છે. બરાબર. હા તો આનો આપણે ઉકેલ મેળવવાનો છે. પહેલાં સૌપ્રથમ શું કરવાની, ડાબી બાજુ લઈ લેવાની. ડાબી બાજુ કઈ છે, તો આ આપેલું છે. તો શું છે, તો કે 4p ઓછા 3 આપેલું છે. બરાબર. આ 4p ઓછા 3 આપેલું છે. બરાબર. તો 4pમાં આપણે પીની કિંમત કેટલી છે, તો કે 1 છે. તો એ 4 હારે ગુણાકારમાં આવશે. આ 4 એકુ 4, 3 ના ઓછા 3. આ 4માં 3 જાય કેટલા વધે, તો 4માં 3 જાય એટલે 1 વધે. હા તમે જોઈ શકો છો ડાબી બાજુ બરાબર શું મળી, તો કે ડાબી બાજુ બરાબર તમને 1 મળ્યું છે અને જમણી બાજુ બરાબર તમને કેટલું આપેલું છે, તો કે જમણી બાજુ બરાબર તમને 13 આપેલું છે. હા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા નથી. તેથી આપણે કહી શકાય કે p બરાબર p બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવ્યો? તો ચોથા દાખલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું. બરાબર. કાઉન્સમાં પેલું છે ને વેલ્યુ. તો હવે છે ને આ દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 છે તમારે કરવાનું છે. એમાં પેટા પ્રકારમાં આપેલું છે એ. બરાબર. તો હવે ત્રીજું જોઈએ તો કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી છે તે પ્રયત્નો કરો. બરાબર. એટલે કે 5n એટલે કે ચલની આપણે કિંમત મેળવવાની છે, પ્રયત્નો અને ભૂલની રીતે. બરાબર. એટલે કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. એટલે કે કોઈ પણ સમીકરણની આપણે છે ચલની કિંમત મૂકીને છે ને આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. તો જોઈએ આપણે હવે આગળ. જો રકમ વાંચજો ખાસ કરીને, નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો. એટલે કે નીચે આપણે એક સમીકરણ આપેલું છે, સમીકરણમાં જે ચલ છે ચલ એને આપણે જુદી જુદી કિંમત એને આપણે સમીકરણ ઉકેલવાનો છે. બરાબર. તો શું આપેલું છે, તો જો અહીંયા પહેલું સમીકરણ આપેલું છે 5p વત્તા 2 બરાબર 17 આપેલું છે. બરાબર. 17 આપેલું છે. આ એનો આપણે સમીકરણ છે ઉકેલવાનો છે. તો પહેલાં શું કરીએ, તો આપણે પહેલાં માટે છે p બરાબર કિંમત 0 લઈ લઈએ. કોઈ પણ તમે કિંમત લઈ શકો છો, કોઈ પણ ચલની કિંમત તમે ગમે તે લઈ શકો છો. બરાબર. તો p બરાબર 0 મૂકીએ, પછી આપણે ઉકેલ લઈ આવવાનો છે. તો અહીંયા 5 ડાબી બાજુ લઈ લે. હવે ડાબી બાજુ શું છે, તો ડાબી બાજુ બરાબર 5p વત્તા 2 આપેલું છે. પીની કિંમત કેટલી છે, તો પીની કિંમત આપણે 0 લીધી છે. તો 0 વત્તા 2 તો શું થશે, 5 કોઈ પણ શૂન્ય ગુણાકાર કરવામાં આવે તો આપણે 0 જ મળે છે, તે આપણે આગળ શીખીએ છીએ. બરાબર. 0 વત્તા 2 થશે તો એ શું જવાબ આવશે, 2 આવશે. તો આ શું મળે ડાબી બાજુ. તો જમણી બાજુ શું છે, તો કે જમણી બાજુ બરાબર શું આપેલું હતું, તો 17 આપેલું છે. આ બે સરખી છે, તો કે નથી. તો આ સમીકરણનો ઉકેલ નથી. બરાબર. આપણે n બરાબર 0 મૂકી હતી, p બરાબર 0. બરાબર. હવે p બરાબર આપણે 1 મૂકીએ. હા જો આ સમીકરણ પાછું લઈએ. બરાબર. 5p ડાબી બાજુ લઈ લે, પાછી ડાબી બાજુ. તો કે 5p વત્તા 2 આપેલું છે. બરાબર. હવે તો એનો ઉકેલ જોઈએ આપણે. તો 5p એટલે 5 ગુણ્યા 1 થશે વત્તા 2. તો 5 એકુ 5 વત્તા 2 એટલે કેટલું મળ્યું આપણને, 7 મળ્યું. જમણી બાજુ કેટલું છે, તો કે જમણી બાજુ બરાબર 17 છે.
તો તેનો ઉકેલ છે તો નથી, કે ડાબી બાજુ જમણી બાજુ બે કેવા છે, અલગ અલગ છે, તેથી તેનો ઉકેલ નથી. ખ્યાલ આવ્યો? આ પી બરાબર ઉકેલ નથી. હવે આપણે બીજી સંખ્યા લઈએ. હવે છે ને પી બરાબર આપણે 3 લઈએ, તો પાછી ડાબી બાજુમાં આપણે કિંમત મૂકીએ. ડાબી બાજુ બરાબર શું હતી કિંમત? તો કે 5p + 2. તો પીની કિંમત કેટલી અહીંયા મૂકીએ? 3 મૂકીએ. 3 + 2 તો 5 તેરી 15 + 2. 15 2 કેટલા થાય? તો 17 થાય. તો ડાબી બાજુ બરાબર કેટલી કિંમત મળી? તો ડાબી બાજુ બરાબર આપણે 17 કિંમત મળી છે. જમણી બાજુ કેટલા આપેલા છે? તો કે જમણી બાજુ પણ 17 આપેલું છે. તેથી શું કહી શકાય? ડાબી બાજુ બરાબર શું થાય? જમણી બાજુ થાય. તો આ n બરાબર 3 છે, સોરી p બરાબર 3 છે, p બરાબર 3 એ સમીકરણનો ઉકેલ છે. કરણનો ઉકેલ છે. બરાબર? આવી રીતે આપણે ચકાસવાની છે. બરાબર? હવે આવી રીતે ચકાસવાની પણ તમે બીજી રીતે પણ ચકાસી શકો છો. કેવી રીતે ચકાસી શકો? જો 5p છે, 5p + 2 આપણે સમીકરણ લખી નાખીએ. બરાબર? 5p તો જો તમે સાદું રૂપ આપતું હોય તો 5p બરાબર + 2 બરાબર 17 આપેલું છે. આ બરાબરને આપણે ઓલી સાઈડ લઈ જઈએ. હા, જો કોઈ પણ સંખ્યા આપણે આપેલી હોય તો આપણે એને ડાબી બાજુ કિંમત આપેલી હોય ને આપણે જમણી બાજુ લઈ જાવ તો શું થશે? માઇનસ થશે, બાદ બાકી થશે. એટલે 5p બરાબર શું થશે? તો કે 17 - 2. તો 5p બરાબર શું મળશે? તો 15 મળશે. બરાબર? હા, જો 5 અને p ગુણાકારમાં છે ને આપણે p ની કિંમત શોધવી છે તો p બરાબર શું થશે? તો કે 15/5. એ 5 જોલી સાઈડ સામેની સાઈડ જાય છેદમાં જશે તો 5/15/5 એટલે p બરાબર કેટલું મળે? 5 તેરીને 15. તો આપણે p બરાબર 3 ઉકેલ મળી ગયો. એ રીતે પણ તમે ઉકેલ શોધી શકો છો, પણ આપણે અહીંયા પ્રયત્ન ભૂલના સિદ્ધાંત કરી હતી એટલા માટે આપણે આ રીતે એક દાખલો ગણવો પડે. બરાબર? તો આ હતો બીજો દાખલો. હા, જો પહેલો દાખલો, ત્રીજો દાખલો બરાબર, ત્રીજો દાખલો પહેલો હતો. હા, પછી તો આપેલું છે 3n - 14 બરાબર 4 આપેલું છે. 3n - 14 બરાબર 4 આપેલું છે. બરાબર? આ સમીકરણ જોઈને આપણે તો કે 18 જવાબ તમને m બરાબર તમને 6 આવશે. m બરાબર 6 માં તમારો ઉકેલ આવશે. પણ m બરાબર તમે કિંમત 6 લેશો ને ત્યાં તમને તમારો ઉકેલ મળશે, પણ એ તમારે જાતે કરવાનો છે. બરાબર? જો હું કરીશ તો તમે પ્રેક્ટિસ કરશો નહીં. બરાબર? તો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને દાખલો આવડશે. એટલા માટે તમને સોંપું છું. બરાબર? એટલે કે એટલા માટે નહીં કે મને આળસ થાય છે, હું એટલા માટે તમને કાર્ય સોંપું છું કારણ કે તમે દાખલો ગણો, તમે ભૂલ કરશો ને તો તમને દાખલો આવડશે. બરાબર? એટલે આનો જે બીજો દાખલો આપેલો છે 3m - 14 બરાબર 4 આપેલું છે એ દાખલો તમારે જાતે કરવાનો છે. બરાબર? તો એના પછીનો આપણે દાખલો જોઈએ. એના પછી દાખલો આપેલો ચોથો આપેલું છે. બરાબર? ચોથું જોઈએ તો દાખલો જો હવે આપણે એમ કીધું છે કે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે. બરાબર? સમીકરણના સ્વરૂપમાં લખવાનું છે આપણે. તો પહેલું વિધાન આપણે જોઈએ તો કે શું કીધું છે? તો કે x અને 4નો સરવાળો 9 છે. x અને 4નો સરવાળો 9 છે. 9 છે. બરાબર? આને આપણે સમીકરણ સ્વરૂપમાં લખવાનું. x અને 4નો બરાબર, x અને 4નો સરવાળો કીધું, સરવાળો એટલે 4 વત્તા આવશે, વત્તા 4 સરવાળો કેટલું મળે છે? તો કે 9 મળે. તો આપણું સમીકરણ બની ગયું. કાંઈ છે અઘરું? કાંઈ નથી મિત્રો, સાવ સરળ પ્રકારનું છે. બરાબર? એટલે કાંઈ અઘરું છે જ દુનિયામાં. બરાબર? એટલે કે x + 4 બરાબર 9 થઈ ગયો. આપણને x અને 4માં ઉમેરતા બીજું શું કીધું છે? તો કે y માંથી 2 બાદ કરતા 8 મળે છે. y માંથી 2 બાદ કરતા 8 મળે. બરાબર? આ બનાવવાનું છે. જો આ પહેલાં y નાખીએ, y માં તમે કેટલા બાદ કરીએ છીએ? તો 2 બાદ કરીએ. કેટલા મળ્યા? તો કે 8 મળ્યા. થઈ ગયું સમીકરણ આપણું. સમીકરણનું સ્વરૂપ લખાઈ ગયું. છે કાંઈ અઘરું? કાંઈ નથી યાર. ત્રીજું જોઈએ આપણે તો કે a ના 10 ગણા 70 છે. જો a ના 10 ગણા, a ના 10 ગણા 70 છે. હવે જુઓ તમે જુઓ a ના 10 ગણા કેટલા થાય? તો કે a ના આપણે લખીએ અહીંયા કે a ના 10 ગણા 10 એ થાય.
हाँ तो 10 ए बराबर કેટલા થાય છે? તો 10 ગણાના 70 થાય છે બરાબર, એટલે એના 10 ગણાના 70 થાય એટલે શું આવશે? તો કે 10 એ બરાબર 70 થયા, એટલે કે એના 10 ગણા બરાબર 10 એ 70 થયા. તો આપણું સમીકરણ કાંઈ છે અઘરું? આ જો એક સંખ્યામાં ચોથું આપેલું છે, એક સંખ્યા હા આપણે 3 છેકી નાખીએ અહીંયા બરાબર, એટલે આગળ દાખલા કરવા મજા આવે. તો જોઈએ કે એક સંખ્યા બી ને 5 વડે ભાગતા 6 મળે છે બરાબર. એક સંખ્યા બી ને એટલે એક સંખ્યા બી ને 5 વડે ભાગતા કેટલા મળે છે? ભાગતા 6 મળે. હવે આને આપણે સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે. એક સંખ્યા આપી દીધી બી ને 5 વડે ભાગતા, એટલે બી ને 5 વડે ભાગ્યા એટલે આમ લખી શકાય બી ભાગ્યા 5 બરાબર કેટલું મળે? તો વડે ભાગતા આપણે 6 મળે છે. તો આ સમીકરણ આપણું થઈ ગયું બરાબર. પછી આપેલું છે 7મું કે ટી નો 3/4 ભાગ એ 15 છે. જો આ દાખલો સરસ મજાનો આપેલો છે, બહુ મસ્ત આપેલું છે બરાબર. ટી નો 3/4 નો ભાગ એ 15 છે બરાબર, એ 15 છે બરાબર. આ આપેલું છે. હા જો ટી નો, હા જે કોઈ નો ના ની વાપરું તો ને ગુણાકારમાં આપણે ગુણાકાર કરવાનો બરાબર. એટલે ટી નો 3/4 ભાગ શું થાય? તો કે ટી નો 3/4 નો ભાગ શું થાય? તો આમાં છે ગુણાકાર નાખો તો શું થશે? તો કે 3t/4 બરાબર. ટીની કિંમત આપણે ખબર નથી એટલે શું આવશે? ગુણાકારમાં આવશે એટલે ટી નો 3/4 ભાગ 3t/4 થાય. હવે એના બરાબર કેટલો આપેલું છે? તો એના બરાબર આપણે 15 આપેલું છે. તો 3t/4 બરાબર શું આપેલું છે? તો 15 બની ગયું સમીકરણ. કાંઈ એટલે કાંઈ અઘરું છે જ નહીં એમાં બરાબર. પછી જો એમના 7 ગણામાં 7 ઉમેરતા 70 મળે છે. જો શું કીધું છે બીજું જોઈએ આપણે અહીંયા થતું એ એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે બરાબર. હા જો આનો આપણે છે ને સમીકરણ સ્વરૂપ લખવાનું છે બરાબર. તો એમના 7 ગણા થાય કેટલા થાય? તો કે એમના 7 ગણા 7 ગણા એટલે 7m થાય. હવે 7mમાં 7 ઉમેરીએ, 7mમાં કેટલા ઉમેરતા? 7 ઉમેરતા 7 ઉમેરતા કેટલા થાય? તો કે 7m વત્તા 7 થાય. ઉમેરતા 7m 7 થાય. 7m આવે 77 ઉમેરીએ બરાબર. હવે 7m વત્તા 7 છે તો 7m વત્તા 7માં આપણે 77 ઉમેરતા 7 ઉમેરતા કેટલા મળે છે? તો કે 7mમાં આપણે 7 ઉમેરીએ છીએ તો આપણે 7m એટલે આપણે 77 મળે છે બરાબર. તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે 7mમાં 7 ગણામાં 7 ઉમેરતા આપણે કેટલા મળે? તો 77 મળે. તો આ થઈ ગયું સમીકરણ આપણનું ઉકેલ. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ આપણે કોઈ એક સંખ્યાના xના 1/4 માંથી 4 બાદ કરતા 4 મળે છે બરાબર. જો લખીએ આપણે રકમ લખી નાખીએ વાંધો નહીં. કોઈ એક સંખ્યા xના 1/4 xના 1/4 માંથી 4 બાદ કરતા 4 બાદ કરતા કેટલા મળે છે? બાદ કરતા 4 મળે. હવે આનું આપણે સમીકરણ બનાવવું છે. એક સંખ્યા xના 1/4 એટલે શું થાય? 1/4 જો આપણે કહેતા ને 1/4 આપણે શું લખીએ? 1/4 લખીએ. તો આમ xના 1/4 એટલે શું થાય? તો કે xના 1/4 એટલે xના 4 થાય. એટલે xના 4 થાય. હવે xના 4 માંથી બાદ કરતા આપણે કેટલા મળે છે? તો કે xના 4 માંથી 4 બાદ કરતા 4 બાદ કરતા
4 મળે, આપણે લખી નાખીએ અહીંયા x/4, એમાં કેટલા બાદ કર્યા? 4 બાદ કર્યા, કેટલા મળ્યા? 4 મળ્યા. તો આ શું થયું આપણું સમીકરણ. ખ્યાલ આવ્યો? બરાબર. હવે જો મિત્રો જે દાખલા નંબર છે ને હવે સોરી આપણે 7મું કર્યા હતા ને, હા 7મું. હા આપણે દાખલા નંબર છે ને 8મો દાખલો વાયના 6 ગણામાંથી. જો 8મો દાખલો એમ કીધું છે કે વાયના 6 ગણામાંથી 6 બાદ કરતાં 60 મળે છે. એ દાખલો કોના જેવો છે? તો દાખલો છે ને આપણે કેટલો દાખલો 10માં દાખલો બરાબર. આપણે રકમ છે ને ક્રમ આડા કરી નાખ્યા છે બરાબર. એ દાખલો તમને આવડી જશે બરાબર મિત્રો. હા જો દાખલા નંબર 7 આપેલું છે, સોરી 8 આપેલું છે, દાખલા નંબર 9 આપેલું છે, એ દાખલા તમારાથી થઈ શકશે બરાબર. તમારા દાખલા તમે ગણી શકશો, તો એ તમારે જાતે કરવાના છે બરાબર. તો આપણે દાખલા ક્યાં કર્યા? તો આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું દાખલું કર્યું છે. બીજા 3 દાખલા છે તમારે જાતે કરવાના છે બરાબર. તો હવે એના પછીનો દાખલો આવે છે ને શું છે? તો એ કે છે સમીકરણ છે. સમીકરણ તમારે વિધાન સ્વરૂપમાં લખવાના છે બરાબર. અને તમારે વિધાન સ્વરૂપમાં લખવાના છે બરાબર. તો આ દાખલા નંબર 5 છે, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું બરાબર. હવે તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવે પછીને આપણે આગળના લેક્ચરમાં મળશું. પણ જો દાખલા નંબર 5 સોરી આપણે જે મેં તમને હોમવર્કમાં આપ્યો છે દાખલા નંબર 5 એ સાવ સરળ છે. આપણે શું તો p+4 = 15 છે, એટલે તેનો શું બનાવી શકાય? p+4 જેમ કે p+4 = 15 છે. તો આનું આપણે સમીકરણ વિધાન બનાવવાનું શું છે? તો કે પીમાં 4 ઉમેરતા 15 મળે. આ શું થઈ ગયું? આપણું વિધાન. તો આવી રીતે વિધાન બનાવવાનું છે બરાબર. તો એ વિધાન છે ને હું તો કહું છું તો 5મો દાખલો છે ને તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો બરાબર. બાકી 5મો દાખલો અહીંયા તમને કરાવી દઈશ બરાબર. પછી 5મું 6 આપણે અહીંયા આગળના લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે અહીં સુધી રાખીએ. હવે પછી આપણે આગળના લેક્ચરમાં મળશું.